શીલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને એના લેખક છે ઈશ્વર પેટલીકર. હવે આપણે જોયું આગળ કે જે અમૃત કાકી છે એ ગામની એક કુસુમને સાજી તથા જુએ છે અને એ પોતે પોતાના દીકરા છે એ બહાર રહેતા હોય છે કામ અર્થે, તો એને પત્ર લખે છે કે આપણે મંગુને દવાખાને મૂકવી છે. અને બને છે એવું કે મજિસ્ટ્રેટનો હુકમ આવી જાય છે અને અઠવાડિયામાં જ મંગુને મૂકવાની થાય છે અને એ દિવસ પણ આવી જાય છે. હવે મંગુ છે ને નવા કપડાં પહેરી આવે છે, તો એ જોઈ અને હરખાય છે અને અમૃત કાકી છે એને જોઈને શું થાય છે, અત્યંત દુઃખી થાય છે કે એક ઢોર હોય, પશુ હોય, તો એને એના ધણીથી છૂટું કરી અને બીજે જ્યારે જવાનું હોય બીજા ઘેર, તો એ આનાકાની કરે છે, પરંતુ મંગુ છે એને તો એટલું ભાન છે નહીં. અને એ જોઈ અને અમૃત કાકી છે એનું હૃદય કકડી ઉઠે છે અને એમનો દીકરો છે એ પણ એના મા તરફ નજર કર્યા સિવાય એ ગળથોલિયું ખાય, લથડિયું ખાય અને ઉપાડતા કહે છે કે મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને પોતે એમનો દીકરો છે એ પણ બહાર નીકળી અને એના ધોતિયાના છેડાથી પોતાના આંસુ છે એને લૂછી નાખે છે. હવે આપણે આગળ જોઈએ. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી, બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો અને જે પાડોશીની સ્ત્રી હોય છે મંગુનો હાથ પકડે છે અને એને આગળ દોરે છે, આગળ લઈ જાય છે. અને બીજી સ્ત્રીઓ છે એ પણ અમૃત કાકીને શું કરે છે, એ ટેકો આપે છે, થોડીક એમને હિંમત આપે છે. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું અને અમૃત કાકી છે છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. અને છેવટે એ જે દુઃખનો કડવો ઘૂંટડો હતો, તો એ દુઃખ છે એને સહન કરી એના હૃદયમાં સમાવી અને પોતાના ઢીંચણ પર હાથ રાખી ટેકાવી એ ઊભા થાય છે. અને બે જણા છે એ એમને પકડી અને એમના ડમણિયામાં, ત્યારે એમને પકડીને એમને ડમણિયામાં ચડાવ્યું. ડમણિયું એટલે કે ગાડું, ત્યારે એ ગાડામાં બેસી શક્યા. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. અને મંગુ છે ગાંડી છે એ જાણી અને મુસાફરોને કંઈક વાતો કરવા જોઈએ, તો એના માટે તો એક સરસ મજાનો ખોરાક એટલે કે કંઈક સારી વાત કરવા માટે મળી ગયું એવું એ લોકોને લાગ્યું. એ લોકોએ એના પર વાતો શરૂ કરી. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. હવે એ લોકો શું કહે છે અમૃત કાકીને કે આવી ખાધે પીધે સુખી છોકરી છે એને અમે તેવા દવાખાનામાં મૂકશું એટલે મહિનામાં કેવી થઈ જશે, સાવ પાતળી લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમ નીર્યું એટલે બસ. અને ત્યાં તો શું હોય છે, તો ઢોરાની જેમ એક ટકે પેઠે એટલે કે જેમ, ટંકે એટલે કે જમવાના સમયે, જેમનું તેમ એટલે કે જેવું તેવું નીર્યું એટલે બસ, એટલે જેવું તેવું આપ્યું એટલે બસ, એ એમના કામમાંથી છૂટા થઈ ગયા. આ છોડીની માં નથી? અને તેઓ એમ પણ બોલ્યા કે આ દીકરી છે એની કોઈ માતા છે નહીં શું? અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. હવે અમૃત કાકી છે એને આ જે ઘા છે એ અસહ્ય થઈ પડ્યો એટલે આઘાત સહન ન થયો. અમૃત કાકીથી આ જે આઘાત છે એ સહન ન થયો, કંઠ રૂંધાઈ ગયો એટલે કે શ્વાસ અટકી ગયો. શરમથી ડોકું નીચું નમી ગયું અને એમને એટલી બધી શરમ થઈ કે એવો નીચું જોઈ ગયા. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવ પણ આપોઆપ વ્યક્ત થયો. અને એવો નીચું જોઈ ગયા એટલે આપોઆપ એ દાવો એ નક્કી પણ થઈ ગયું કે એ દીકરીની માતા એ જ છે. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? હવે એ લોકો એમ કહે છે કે અરે બાપા રે, હે ભગવાન, તમે માં થઈ અને એને આ રીતે ધકેલી મૂકો છો, ત્યાં મોકલો છો, તો પછી દવાખાનાવાળા છે એનો શું દોષ એટલે કે વાંક કાઢવું? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. અને જો આ સાંભળી અને અમૃત કાકી એકલા જ મંગુને લઈ ગયા હોત
અને જો દીકરો છે એને માઠું લાગશે, એને ખોટું લાગશે એવી બીક ન હોત તો એ ગાડીમાં જ વળતા એ મંગુને લઈ અને પાછા ઘરે આવ્યા હોત, પરંતુ બીજો ઉપાય ન હતો. એટલે ભારે પગલે અને ભારે હૈયે દવાખાનામાં દાખલ થઈ, પરંતુ બીજો કંઈ ઉપાય હતો નહીં. એટલે અતિશય મુશ્કેલીથી પણ ભારે પગલે અને ભારે હૈયે એટલે કે અતિશય મુશ્કેલ હતું, છતાં પણ એ મુશ્કેલીઓ સહન કરી અને તેઓ દવાખાનામાં દાખલ થાય છે, ત્યાં જાય છે. મુલાકાતનો સમય હતો, એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. અત્યારે કેવો સમય હતો? તો એ મુલાકાતનો, એટલે કે બધાય દર્દીઓ એને મળવા માટે એના વાલીઓ આવે. તો મુલાકાતનો સમય હતો એટલે બધા એ વચ્ચેનો જે ખંડ હતો એમાં દર્દીઓ એમના સગા સંબંધીઓ હોય એમની સાથે છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા, કે જે સ્વજનો છે ઘેરથી શું લઈ આણેલા એટલે કે લાવેલી રસોઈ છે એ દર્દી એ જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. જે અમૃત કાકી છે એ પરિચારિકાઓ એટલે કે જે નર્સો હોય છે તો એ બધાની સામે એ જોયા રાખે છે. પેલી બાયની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. હવે પેલી જે પરિચારિકા છે, પેલી જે બાય છે એને જે પરિચારિકા હતી એ હસીને બોલી. એ જે નર્સ છે એ પેલી સ્ત્રીને હસીને બોલે છે કે હવે હું તમને બધું જ આપીશ, પરંતુ પહેલાં તમારા જે પતિ છે એ સારું સારું જમવાનું લાવ્યા છે, જમી લ્યો. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અને પેલી સ્ત્રી કેવી હતી? ગાંડી હતી, એટલે એમ બોલી તરત કે મેં હજી બ્રશ પણ કર્યું નથી અને મોઢું પણ ધોયું નથી. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. અને અમૃત કાકીએ પણ પેલી સ્ત્રી તો કેવી હતી? ગાંડી હતી, એટલે એ એવા છણકા કરતી હતી. તો અમૃત કાકીએ જોયું કે પેલી સ્ત્રીને છતાં પણ એ સહેજ ખીજાણી નહીં નર્સ, અને શું કર્યું? તો પાણીનો લોટો લઈ આવી અને એનું મોં એને ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું, અને જે રૂમાલ છે એનાથી એનું મોં પણ લૂછી આપ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ. પછી અમૃત કાકી છે એના હૃદયમાં થોડુંક શું થયું? શાંતિ થઈ કે અહીં જે કામ કરવાવાળા લોકો છે કેવા છે? દયાળુ અને માયાળુ છે. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. હવે ડૉક્ટર અને જે સ્ત્રી વોર્ડ છે, જે સ્ત્રીનો વિભાગ છે ત્યાંની મેટ્રન એટલે શું થાય કે હોસ્પિટલની જે મુખ્ય નર્સ હોય એને મેટ્રન કહેવાય. તો એ હવે આવે છે. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો, અને અમૃત કાકીનો દીકરો છે એ જે ન્યાયાધીશ છે અહીંયા તેની પાસેથી જે હુકમ લઈ આવ્યો હતો એ એમને આપે છે. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. અને અમૃત કાકીને સંતોષ થાય એના માટે અમૃત કાકી જે રીતે સાંભળે એ રીતે મંગુની સારી રીતે સારવાર કરે એવું જણાવે છે. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. અને આ જે મુખ્ય નર્સ હોય છે એ પણ અમૃત કાકીને અને એમના દીકરાને જણાવે છે કે એ બાબતમાં તમારે કંઈ પણ ચિંતા કરવાની રહેશે નહીં. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોલ, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. અને અમૃત કાકી વચ્ચે બોલી અને એ મેટ્રનને જણાવે છે કે બહેન, ચિંતા એટલે કરીએ છીએ કે આ તો સાવ ગાંડી છે અને કંઈ પણ ભાન છે નહીં. કોઈ પાસે બેસી એને ખવડાવે નહીં તો એ ખાતી નથી, કે એને ખાવા પીવાની પણ ખબર પડતી નથી. કોઈ પાસે બેસી અને ખવડાવે નહીં તો એ કંઈ પણ ખાય નહીં. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. અને આટલું બોલ્યા તો એટલી વારમાં જ અમૃત કાકી છે એનો કંઠ ભરાઈ આવ્યો, એટલે કે બોલતા બોલતા અટકી ગયા, ગળે ડૂમો બાજી ગયો. તો એ આગળ એક વાક્ય છે એ પૂરું કરી શક્યા નહીં અને વાક્ય અધૂરું જ રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી, અને એ જે દૂર નર્સ હતી આ જોઈ અને નજીક આવી એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં. અને એમ કહે છે કે તમે બા કોઈ પણ જાતની ચિંતા છે કરતા નહીં, અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવશું. અમે એને મોંમાં કોળિયો આપી અને અનાજનો કોળિયો આપીને ખવડાવીશું, એટલે તમારે કંઈ પણ ચિંતા કરવાની નથી.
ગડગડા સાદે અમૃત કાકી બોલ્યા. અને અવાજ કેવો હોય છે? ગડગડવો, એટલે કે અડધો સંભળાય અડધો ન સંભળાય એવો અવાજ છે. એની સાથે અમૃત કાકી બોલે છે. એ જ બોન મારે કહેવું છે. એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો. અને એવા કંઠ રૂંધાઈ ગયેલા અવાજે અમૃત કાકી એમ કહે છે કે એટલે જ બેન મારે કહેવું છે કે એને કંઈ પણ ભાન નથી. નૈસર્ગિક ક્રિયા કરે તો રાતે કપડાં બગાડે તો તમે એને જોઈજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. અને નહીતર જો એ એવા જ ભીનામાં સૂઈ રહેશે તો શું થઈ જશે? એને વાયુ થઈ જશે, એટલે બીજા દિવસે એને શરદી ઉધરસ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અને બીજી જે નર્સ છે તરત બોલે છે કે એવું નથી, અહીં રાતે 4-5 વખત બધા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. અને અમૃત કાકી જણાવે છે કે જો રાતે લાઇટ છે એ હોય તો પણ એને ઊંઘ નથી આવતી.